આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય તારાપુરના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચારને સસ્પેન્ડ જેમાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પૂનમ પરમાર સરપંચ પદેથી સસ્પેન્ડ કરાયા છે ભાભી સવિતાબેનને ડેપ્યુટી સરપંચ પદેથી હટાવવામાં આવ્યા તો વર્ષ 2021માં પંચાયતમાં ચૂંટાઈ આવ્યા હતા 12 જેટલી ગેરરીતિઓ આચરી અને તપાસમાં જે છે તે સામે આવ્યું છે 12 જેટલી ગેરરીતિઓ આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું પાછલા 25 વર્ષથી પંચાયતમાં દબદબો હતો તો સમાચાર પ્રાપ્ત થયા છે તારાપુરના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચારને મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ ડેપ્યુટી સરપંચને પદ પરથી હટાવી દેવામાં આવ્યા વર્ષ 2021માં પંચાયતમાં ચૂંટાઈ આવ્યા હતા તો 12 જેટલી ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો બંને સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ભ્રષ્ટાચારને મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા